હવે વાત કરીશું અન્ય સમાચારોની। વડોદરામાં અકોટામાં કાપડની દુકાનમાં ચોરી થઈ છે। ભગવાનના ફોટાને સીસીટીવી આગળ મૂકી ચોરી કરવામાં આવી। તસ્કરો દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો વડોદરામાં કાપડની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। આ સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા છે, જેમાં જે ચોરો છે તે પણ દુકાનમાં ઘૂસી ગયા હતા। ત્યારબાદ ભગવાનના ફોટાથી જે સીસીટીવી છે તેને કવર કરવામાં આવ્યું, ત્યારબાદ તે લોકો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ તસ્કરો દુકાનમાં ચોરી કરવા આવ્યા હતા, તેની જે સમગ્ર જે દ્રશ્યો આપ જોઈ શકો છો સીસીટીવીમાં કેદ થયા છે। દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલોએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા। ગત વર્ષ કરતા તમામ શુગર મિલોએ 30 થી 100 રૂપિયા સુધીનો ભાવ વધારો આપ્યો છે। કેટલાક વર્ષોથી સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા શુગર મિલના સંચાલકોએ 3600 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી। શેરડીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હતી। તો શુગર મિલો ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા પાછળ શુગર મિલોમાં સરકારનો હસ્તક્ષેપ જવાબદાર ગણી રહ્યા છે। ખેડૂતો અને પશુપાલકો સ્વાભાવિકપણે નારાજ છે કે મારા ઉત્પાદનના વધારે ભાવો એટલા માટે મળવા જોઈએ કે મને મજૂરીના ખર્ચમાં લોડ પડે છે, મને બિયારણના મોંઘું મળે છે, મને દવા અને ખાતર ફર્ટિલાઇઝર એના વધારે જ ભાવો ચૂકવવા પડે છે। એના પ્રમાણમાં જો મને મળતર નહીં મળે તો મારે ખેતી બંધ કરવી પડે આવનારા દિવસોમાં। આ વખતના ભાવની અંદર એવી આશા હતી કે ગયા વખત કરતાં 100 રૂપિયા વધારે મળે એવી આશા હતી, પણ એ આશા અમારી નિરાશ થઈ છે અને 25 રૂપિયા વધ્યા છે, 25 થી 50 રૂપિયા વધ્યા છે। અમને પોષણક્ષમ ભાવ જેવા લાગતા નથી। હજુ પણ ભાવમાં કંઈ ફેરફાર થાય તેવી અમારી માંગણી છે।